ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘનો મુખ્યમંત્રીને પત્ર। કુંભ મેળાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। કુંભ મેળા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા માટે શિક્ષક સંઘે માંગ કરી છે। કુંભ મેળાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે કુંભ મેળા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવામાં આવે। કુંભ મેળાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। કુંભ મેળા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા માટે શિક્ષક સંઘે માંગ કરી છે। કુંભ મેળાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે કુંભ મેળા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવામાં આવે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ યોજશે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ। અમદાવાદમાં 15 થી 17 માર્ચ બિઝનેસ સમિટનું આયોજન છે। સમિટમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 સ્ટોલ્સ લગાવાશે। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સમાજને લાભ મળે તે અંગે સમિટમાં આયોજન કરાશે। સમાજના યુવાનો અને યુવતીઓ માટે રોજગાર મેળો યોજાશે। સાથે જ સમાજમાંથી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બ્રાહ્મણ રત્નોનું સન્માન કરાશે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ જાહેરાત કરી કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે પરશુરામની પ્રતિમા સ્થપાશે। આગામી 1 વર્ષમાં પરશુરામની 101 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવાનું આયોજન છે।